ત્યારે એક કિંમતીમાં કિંમતી મૂર્તિ વટાલ જ્ઞાનબાગમાં હું રહું છું. એનું કિંમત શું કે ભગવાન ભર્યા તે. વટાલ જ્ઞાનબાગની રજ હું ભગવાનને કહી નાખું તો રજ બી કામ કરી દે. શેને કારણે કે ભગવાનની મૂર્તિ આમ જમીન ઉપર ફરેલી છે. ત્યારે જે કામ જે મૂર્તિ છે એને એ ચિંતામણી છે. અમદાવાદના મહારાજ છે તે મને બોલાવ્યો 6-8 મહિના પહેલા. પછી મારી જે પૂજા હું સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરતો એને હાથ ચડાવતો પૂજા કરતો એ મારા છોકરાને ગાદી પર બેઠ આપી દીધી. એટલે બીજી મારે મૂર્તિની જરૂર છે એટલે શરીરમાંની કરેલી હોય તે લઈને તમે આવો. એવું લઈને ગયો. 4 મૂર્તિઓ મારા લીધી. જો એ પૂજે મૂર્તિ એને કારણે માતા પર છત્તરે વડતાલ એક ફેરે આવેલા અમદાવાદના મહારાષ્ટ્ર. ત્યારે જેટલી મૂર્તિઓ હતી બધીને પગે લાગ્યા. આમ કરી 5-6 મૂર્તિઓ હતી બધી આમ કરી ભગવાનની નજર મારે છે. અને આપણે છોકરો જ હજુ તો તને રડાવે નહીં તો હાલ ને. એટલે તમને જે થોડોક સંતોષ છે જીવવાનો. જમીન નથી લાંબી, લાંબી બુદ્ધિ નથી, લાંબા ભણેલા નથી, લાંબી નોકરી નથી, લાંબા ઘર નથી, લાંબો વ્યવહાર નથી, કશું નથી, તો પણ તમને થોડો સંતોષ છે. શેનો છે? એ મૂર્તિનો. તમારા દુઃખ જે ઓછા થાય છે એનું કારણ મૂર્તિ છે. એટલે તમે જેટલું થોડું ભૂલીને મૂર્તિને ચોટ્યા રહેશો તો 3 વસ્તુ તો મળવાની. બીજી બાજુ પર રહી પણ 3 વસ્તુ ને આબરૂ. આબરૂ શું હું તમને બોલાવું નહીં તો મને મને નોતરો આપે. ત્યારે હું તમને નોતરો આપું કે તમે જોડે આવજો. ઓછું છે તમને ત્યારે તમને માલ મળે છે. ક્યાં જાઓ છો? શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભગવાનના ભગતનું ઘર હોય ત્યાં તમે જાઓ છો. ત્યાં તે જવાતું તમારથી. એટલે જેટલું કઈ છે એ મૂર્તિને કાઢે છે. એમ સ્વામિનારાયણની મૂર્તિ છે એ જ કિંમતી છે. એ આ પૃથ્વી પર આવી જેનું દર્શન દુર્લભ એને મળવું દુર્લભ. પવન એને પવન ક્યારે જોઈ શક્યો કે આ ભગવાન આ પૃથ્વી પર અવતાર આવી જોઈ શક્યો. આ દેવતાઓ ક્યારે જોઈ શક્યા કે આ પૃથ્વી પર આવ્યા ત્યારે એનો મેળ ન પડે. પૃથ્વી ભાગશાળી કેમ બની કે આ પુરુષોત્તમે પગલા પડે એને કારણે. એટલે તમારે કાયમ મૂર્તિનો સંબંધ રાખ. ખાવાનું મળે તો ભલે, ન મળે તો ભલે, સુખ મળે તો ભલે, દુઃખ મળે તો ભલે, પણ તમારે મૂર્તિનો કાયમ સંબંધ રાખવાની ટેવ પાડવાની. અને મેં તમને જે ભણાવ્યું છે ઊંચી જાતનું ભણાવેલું છે. ઊંચી જાતનું તમારા ઘરમાં કર્યું છે. જે આચાર્ય મહારાજ હોય, જે પૂજે, જે સંસાર મૂકીને ત્યાગી થયેલા જેને જય મૂર્તિને પૂજે એ તમે એને પૂજો છો. અત્યારે 1000 દીવા કરે પણ રાત નહીં જાય. એમ 1000 મંદિરો કરે તો પણ કઈ નહીં થાય. એક સૂર્ય ઉગે તો આખું બ્રહ્માંડ લાઇટ વાળું કરી દે. એમ પુરુષોત્તમ નારાયણ તમારા ઘરમાં ઉગે તો ઘર તમારું લાઇટ વાળું કરી દે. એટલે મૂર્તિ છે એનું જ માધ્યમ છે. એટલે તમારે ઘરમાં નાની મૂર્તિ હોય કે મોટી હોય પણ એમાં તમે ધ્યાન રાખજો. છોકરું જન્મે ત્યાંથી ચોંટાડજો. આમાં મોટા મોટા તમારા ઘર ગામમાં તો કઈ ધંધો ને કશો દારૂ આવે, દારૂનો ધંધો કરતો, પણ હારા હારાના ઘરમાં એ બેઠો નિરાતે. મિલ માલિકોના ઘરમાં બેઠો છે. એટલે દારૂનો સંગ આ ગામે કરેલો બહુ છે. એટલે ધ્યાન તમે રાખજો. એમાં ભૂખમરો આવેલો છે. શરીર હાવ લબડીને ખલાસ થઈ ગયેલા છે.
પણ મૂર્તિને કારણે જેટલું તમારે કરવું છે થશે. સ્વામિનારાયણનો દાતાણ કરેલો હોય ત્યાં સાચવી રાખેલું છે. ઈશાને કારણે મૂર્તિ આ પૃથ્વી પર આવી દુલ્લો. અત્યારે તમારા ગામમાં વડાપ્રધાન આવે, આ ગામમાં અને આવ્યો હોય તો આ શું કરે? એક ફેરે જંગલોમાં બધા સસલા હતા, 2-3 લાખ જેટલા. એમાં જે સસલો ચેરમેન એ બધા સસલાને ભેગા કર્યા. સસલા આવ્યા બધા કે આપણે હાથીને નોતરું આપીએ અને આપણે ત્યાં લાવીએ. બધા કે ભાઈ હાથીને લઈને આપણે શું કે નહીં, આપણે ખાવાનું ઠેકાણું નહીં, પાણીનું નહીં, અને બેહવાનું, અને આપણી જિંદગી ગોલકી હવે તો ભાંગી નાખે બધી. માટે એનો જે મુખ્ય આગેવાન હતો સસલો, એ કે છે આપણે એમ કરો, તમે હાથીને બોલાવી લાવીએ અને વાતચીત કરીએ. પછી હાથી જયારે નજીક આવે ત્યારે તમારે આમ ગલોટિયા ખાવા માંડવા એકદમ જ, આમથી આમ, આમથી આમ, આમથી આમ. કારણ કે હાથી પાસે કોઈ ગલોટીઓ ખાય નહીં, એટલે હાથી ખુશ થઈ જશે. એટલે હાથી ઝૂલતા ઝૂલતા આવ્યા 100-150. પેલા ચેરમેન હતો જે સસલાનો, એને હુકમ કર્યો કે દોટ મિલો. એટલે જે દોટ મૂકીને હાથીના પગમાં આલોટે ને ગલોટિયા ખાય, મારો હાથી કીધું આવું તો આપણે કોઈ જ જોયેલું નહીં કે. ત્યાંથી બધા ખુશ થઈ ગયા. એમ તમારે બીજું અપાય તો નહીં, લાવ ગલોટિયા તમે ઘરમાં બેઠા, મારી પાસે કશું મળે નહીં. એટલા દંડોત કરવાનું, પગે લાગવું, માથવાનું, પૈસા ખુશ કરી દેવાના તમારે. એટલે મૂર્તિને કારણે તમે સારા, મૂર્તિ પધરાવી છે એને કારણે આ ઉત્સાહ, આ તે તત્વો છે. જો ભાઈ આ જો પૈસા એને પાસે કરોડ રૂપિયા થશે, આ કરાવ ખબર પડે, ભાઈ તો ના જ પડે. બારોબાર મંદિર સારું, આપણે ઘેર આવું નહીં, ત્યાં તમારા 25,000 પાસ આપી દો, હાય નહીં કરશું. કેમ બને નહીં? ઓકે, આ વ્યવહારને ભૂલીને કરવાની બુદ્ધિ નથી આવી એની પાસે, એટલે ન કરે. ત્યારે એ મૂર્તિથી જ રૂડું થયું. મૂર્તિને કારણે આજે ગામમાં ઝાલરો વાગે, આપેલી મારી, આજે રૂપાળી રણકાટા વાગતા, મય ધૂન થતી હોય, કીર્તન થતા હોય, પગે લાગતા હોય. એ મોટામાં મોટી વસ્તુ તમારા ઘરમાં. એટલે મેં તમને કહ્યું છે, કોઈ ભજન કરનારનો આકાર ઘરમાં બેસાડતા નહીં, હલકો જ આકાર. મૂળ વસ્તુને તમે ધ્યાનમાં રાખી મૂકજો. એટલે મૂર્તિનો સંબંધ કિંમતીમાં કિંમતી, એની તુલ કાંઈ પણ નહીં. એની આગળ પાણી એક ગંગાજીનું હોય તો ભલે, જમનાજીનું હોય તો ભલે, ગમે તે હોય, શાસ્ત્ર હોય તો એનો આની આગળ નહીં. મૂર્તિથી તમામ બધું નીચું. ભજન કરનારા ગમે એટલા હોય પણ મૂર્તિથી બધા નીચા. એટલે મૂર્તિનો સંબંધ છે કિંમતીમાં કિંમતી છે. ત્યારે તમારે મૂર્તિનો સંબંધ રાખો. તમારા ઘરમાં મૂર્તિ છે તે, અને બીજું ભગવાને પોતે પધરાયું તે વડતાલ, એ સિવાય તમારે લાંબુ ક્યાંય આસ્થા નહીં રાખવા. કોઈ તમને બીજું ફાળવા નથી, તમે જાઓ છો આને મૂકીને. તો એમ તમારે ઘરમાં પહેલી તો ત્યાં જ કહેવાનું, ભગવાન તમે વડતાલ જ્ઞાનબાગમાંથી અહીંયા આવ્યા છો,
અને પછી જવાનું વડતાલ. એવું આ વિશ્વમાં તીર્થ નહીં, ભગવાનનું કરેલું, એને મૂકીને તમારે આગળ ક્યાં નહીં જવા. અને ઘરમાં સ્વામિનારાયણના આકાર સિવાય જેટલો ખંડ હોય તમારો, તેમાં બીજો આકાર નહીં મૂકવાનો. ભજન કરનારનો આકાર નહીં, એ તલકા સામાન એનોય નહીં. એ માણા ઉપર ધર્મ જતો, પછી હલકો બન્યો, એ ઘર ભંગાર થઈ ગયો. જ્યાં હોય ત્યાં તમારે મૂર્તિનો સંબંધ રાખવાનો. કઈ ઉપાધિ હોય તો સ્વામિનારાયણ, કઈ જોતું હોય તો સ્વામિનારાયણ, કઈ દેવું હોય તો સ્વામિનારાયણ. એક જ. જે કેટલાક ગામ ખલાસ થઈ ગયા, ખોટા ધર્મો ઘરમાં લાવ્યા, સ્વામિનારાયણ નામે ચાલતા હોય ખોટા ધર્મો લાવ્યા, ખોટા માણસમાં જોડાણા, એ ગામ ખલાસ થઈ ગયા, કજ્જાના ઘર રૂપમાં મુકાઈ જાય. એટલે તમારે આ મૂર્તિને છોડીને આગળ જવાનું નહીં. મારે તો પૂજન કરવા જોવું હતું, પણ તમે આવ્યા એટલે મેં તમને થોડી વાત કીધી, પણ મૂર્તિમાં જોડવાની કીધી. એટલે 5 મિનિટ ધૂન બોલો, પછી સભા પૂરી કરશું.